9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજ રોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી। વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજે થરાદ તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ તાલુકા ભીલ સમાજ વાડીથી થરાદની ચોફેર રેલી સ્વરૂપે નીકળી ભીલ સમાજની વાડી ચેતનપુરી બાપજીની જગ્યાથી જનતા હાઈસ્કૂલ, શેણલ માતાજીનું મંદિર, ટાંડાની પાળ, બહારલી માતાજીના મંદિરથી બસ સ્ટેશન, હનુમાન ગોળાઈ, રેફરલ 3 રસ્તા, 4 રસ્તા, ગાયત્રી મંદિર, માર્કેટ યાર્ડથી પરત ભીલ સમાજની વાડી ફરી સામાજિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ સહિત થરાદ મામલતદાર કે.એચ. વાઘેલા સહિત થરાદ પોલીસ હાજર રહી હતી। આજના આ પ્રસંગે થરાદ તાલુકા ભીલ સમાજના તેજસ્વી તાલાઓ તેમજ અધિકારીઓનો સન્માન સમારોહ તેમજ ઇનામ વિતરણ કરાયું હતું। કે આજે વિશ્વ આદિવાસી નિમિત્તે અહીં અત્રે ઉપસ્થિત જે આદિવાસી અમારા સમાજના બધા વડીલો અને બાળકો અને વિદ્યાર્થી મિત્રો ભેગા થઈને અહીં આદિવાસીની જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ। તો એમનો હેતુ એવું છે કે દરેક વ્યક્તિ આજે પર્યાવરણમાં જોવા જઈએ તો દેખવા જઈએ તો વનસ્પતિઓનો આજે કટાવ બહુ થઈ રહ્યો છે। તો અમારો એવો હેતુ છે કે આદિવાસી નહીં પણ દરેક સમાજ છે એ એક વૃક્ષારોપણ કરે, દરેક સમાજ એક વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષારોપણથી આજે દેખવા જઈએ તો તાપમાન 42 ડિગ્રી જેટલું વધી જાય છે। તો આવનારા ભવિષ્યની અંદર જો જીવવું પણ કઠિન બની જશે। તો હું અહીંથી નમ્ર બધા વિનંતી કરું છું કે એક વૃક્ષનું રોપાવણ કરે તો આવનારી પેઢી છે એ તાપમાન પણ ઘટી જશે અને જેથી કરીને આપણી શુદ્ધ હવા બનશે અને જેથી કરીને આપણું આરોગ્ય પણ સારું રહેશે અને નવા વાયરસ પણ નહીં આવે। આ ન્યૂઝ દ્વારા હું નમ્ર વિનંતી દરેક નાગરિકને જણાવવા માંગુ છું। હું ઉમટ દક્ષા આજે થરાદ ખાતે અહીંયા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી થઈ રહી છે। જો કે દર વર્ષે થાય છે અને અમારા સમાજના જે વ્યક્તિઓ છે તે બહુ કોશિશ કરી રહ્યા છે કે જે પર્વની ઉજવણી થઈ છે બહુ સરસ રીતે થાય ને બહુ આગળ વધે અને અમારા સમાજનો બસ એક જ ઉદ્દેશ્ય છે આ દિવસની ઉજવણી કરવાનો કે આ સમાજની દીકરીઓ અને દીકરાઓ જે તમામ જે શિક્ષણની બાબતમાં આગળ વધે। જો કે તમે જાણો છો કે શિક્ષણની બાબતમાં દીકરીઓ આગળ વધશે તો સમાજ કેટલો ઉજળો થશે। દીકરીઓ જો શિક્ષણ મેળવશે તો 2 કુતારો છે। દીકરીને શિક્ષણ આપવું એ બહુ જ જરૂરી બાબત છે। આજકાલ સમાજમાં જે કુરિવાજો છે એનો શિકાર બનતી જે સાસરી પક્ષે જતા વખતે જે દીકરીઓને દુઃખો સહન કરવા પડે છે, જો આ દીકરી ભણેલી હોય તો કદાચ એના દુઃખો સામે અવાજ ઉઠાવી શકે અને અહેસાસ થાય કે આ જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું છે। માટે જો તમારી દીકરીઓને સુરક્ષિત બનાવવા માંગતા હોય, એવું માંગતા હોય કે તમારી દીકરીઓ આગળ જઈને કંઈક કરે તો એને એક હિંમત આપો કે આગળ જઈને ભણી શકે અને સારું શિક્ષણ મેળવી શકે અને પોતાના મા બાપનું નામ રોશન કરી શકે। અમારા આ દિવસનો માત્ર આ જ ઉદ્દેશ્ય છે કે આમાં જાગૃતિ આવે અને બીજું કે આ સમાજ વ્યસનથી મુક્ત થાય એનો અમારો હંમેશા પ્રયાસ છે। આજે થરાદ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ આદિવાસી સમાજના તમામ થરાદ તાલુકો આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યા છીએ। એમાં અમારા જે સરપંચશ્રીઓ હોય, અમારા ડેલિગેટશ્રીઓ હોય, અમારા વાલા વિદ્યાર્થીઓ હોય કે પછી કર્મચારીઓ હોય કે પછી નિવૃત્ત કર્મચારીઓ હોય એમનું સ્વાગત રાખેલ છે અને વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ પણ રાખેલ છે। અને આજે આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવે છે, એમને પણ આશા છે મારી મોટી કે એમને પણ રજૂઆત કરીશું, આવશે એટલે અમને બધા આદિવાસી લોકો રજૂઆત કરશું અને અમને આશા છે કે અમારું કામ કરી આપશે।